અમુક અમુક છે ને નો સમજતા હોય ને એ બધા આમાં કોમેન્ટો લખે અને મેસેજ કરે કે આ અહીંયા સાફ સફાઈ કરે છે ને ઓલું કરે છે ને આ કરે છે ને. એટલે ભાઈ એ અહીંયા આવી ને એટલે અહીંયા બધું કરવું પડે. સાફ સફાઈ અહીંયા કરવી ને એ કાંઈ સારી જોબ કહેવાય. તમે કોકને અહીંયા પૂછજો, ક્લિનિંગ કહેવાય. અહીંયા ક્લિનિંગના બિઝનેસ હોય મોટા મોટા. તમારે પેચેલ એની હાટું ગાડી લેવી પડે, બધા સાધન લેવા પડે. એટલે ક્લિનિંગ કરવું એ કાંઈ જેવું તેવું ન ગણાય. તમને ત્યાં બેઠા બેઠા એમ લાગે હા સાફ સફાઈ કરે. કલાકના $20 આપે, 1000 રૂપિયા જ્યાં કલાકના. અહીંયા સાફ સફાઈ કરવી ની ખરાબ વાત ન કહેવાય, એ સારું છે ભાઈ. જોબ તો છે ને એમ. કોઈ પાસે પૈસા તમારે લેવા ન જવા પડે. જોબ ઈ જોબ જ કહેવાય. અહીંયા સિસ્ટમ એટલે અહીંની રહેવાની મજા ઈ જ છે ને. અહીંયા બધા એક જ સરખા છે ભાઈ. ત્યાં કેવું છે પૈસા વાળો હોય એ મોટો માણસ ગણાય. અહીંયા એવું કાંઈ નહીં. આ બધા એક જ સરખા કહેવાય. એટલે તમને એમ થતું હોય સાફ સફાઈ તો એ કાંઈ ખરાબ વસ્તુ ન કહેવાય. આ હું સાફ સફાઈ કરતો ને અત્યારે નથી કરતો, પેલા હું કરતો હતો. મારે જોબ હતી જ તે સાફ સફાઈમાં. પણ એ ભૂરીઓ આમ જો ઊભો થઈ જાય આપણને આમ જાવી એટલે કે આડી આવીને આમ ને તેમને પેલું ખાતા હોય બિચારાઓ ચિકન ને એવું. આપણે ખાતા નથી તોય આપણને કે ભાઈ એને ખબર ન હોય કે આ લોકો નથી ખાતા એમ. આપણે ના પાડવી, આપણે આટલું બિચારો જ્યુસ લઈ આવી દે. તમારી ઘરે ઓલા દલિત સમાજ વાળા છે એને એકાદન ચા પાણી પીવા બોલાવો એવો ખબર પડે. અહીંયા બધાને માન સન્માન આપે. તમે આપો કોઈ દે ને. તમારી ઘરે કચરું લઈ જાય, શેરીઓ સાફ કરે, કચરાના ડબ્બામાં અંદર જઈને કેટલું સૂતતા હોય તો તમે એને કેવા નામથી બોલાવો છો? તમે એને કોઈ દી પૂછ્યું કે ભાઈ તાર ચા પાણી પીવા આવે નહીં? તમે કદાચ તમે એને કહો ને દલિત સમાજ વાળા તમારી ઘરે ચા પીવાય ન આવે, તમને ખબર છે. અને અહીંયા એવું નથી. અહીંયા તમે ક્લિનિંગ કરતા હો કે તમે ગમે એ કરતા હો, અહીંયા બે જ વસ્તુ છે, જોબ ને બિઝનેસ. અહીંયા કોઈ પૈસા વાળો નથી ને કોઈ કાંઈ નથી. બધા માણસ જ છે. અહીંયા બધાને છે ને એક જ સરખું માન સન્માન મળે. અને ત્યાં તમારે પૈસા વાળો હોય તો એને બધી વીઆઈપી સુવિધા મળે. એટલે અહીંયા એવી સિસ્ટમ નથી. અહીંયા છે ને બધાને એક જ સરખું હોય માન સન્માન. તમે પૈસા વાળા હો નો, પછી વાળતો હોય, કચરું લેતો હોય કે ઓફિસની જોબ કરતો હોય, કોમ્પ્યુટરમાં બેઠા બેઠા કરતો હોય, રેસ્ટોરન્ટ વાળો હોય, ગમે હોય, બધાને એક જ સરખું માન સન્માન હોય. અને ત્યાં તમારે કેવું છે વાળો આવતો હોય ને એને માન સન્માન ન હોય. મર્સિડીઝ લઈને ફરતો હોય ને એને માન સન્માન હોય. અહીંયા એવું નહીં. આ તમે હાલીને જાઓ ને તોય માન સન્માન હોય. અને તમે BMW લઈને જાઓ ને તોય તમને માન સન્માન મળે. એટલે બધા આટલું એક જ સરખું છે. ખમો હું પેલા પેટ્રોલ પુરાઈ લઉં પછી આપણે વાત પૂરી કરવી. હા તો ક્યાં હતા આપણે? ભૂલાઈ ગયો. પેટ્રોલ પુરાયું ને મગજમાં જ થઈ ગયું. હા એટલે હું એમ કહેતો હતો કે હા જો આપણે ત્યાં પેટ્રોલ નખાવવું હોય, સ્વીપ ટુકડો લઈને જાય ને તો આમ કાચમાંથી આમ કરે ઓલા પંપે 200 એમ 200 નું નખાવાનું હોય, 200 નું જ ખાલી આમ કરે 200 નું એમ. બસ કાચ આમ બંધ કરી દે કઈ તરત. આ જો ઉતરીને આગળ હાથે પુરાયું. એટલે આટલો તફાવત છે. તમે અહીંયા ગમે એટલું કમાવો, તમારી પાસે ગમે એટલી પ્રોપર્ટી હોય તો એ છે ને કાંઈ કામનું નહીં. કેમ કે એ તમને નાના માણસ એટલું સન્માન મળે ને એટલું જ આ મોટા માણસ સન્માન મળે. એ બધું ન્યા છે. એટલે તમે આમાં કોમેન્ટમાં એમ કહો છો કે સાફ સફાઈ કરતા, પણ એ અહીંયા કોઈ કરતો હોય ને પૂછો એને કે તમને માન સન્માન કેટલું મળે. તમે ગામ ગમે એ કરતા હો. એટલે અહીંયા છે ને એ થોડુંક અલગ છે. બાકી તમે ત્યાં દલિત સમાજના માણસોને તમે ચા પાણી પીવા બોલાવો તો આવે તો કહેજો તમ તારે. અહીંયા છે ને એવું નથી. એટલે સાફ સફાઈ કરતા હોય ને એ મોટો માણસ અને કઈક બિઝનેસ કરતો હોય ને એ મોટો માણસ. બધા માણસો હરખા છે. એટલે અહીંયા થોડુંક છે ને એ એટલું ફેરફાર છે. અહીંયા છે ને શરમ ન લાગે. આ રીતની અહીંયા સિસ્ટમ છે. એટલે આ ભક્તો બધા કોમેન્ટ કરતા હોવ ને તો સ્પેશિયલ ભક્તોને હું કહું છું કે આ તમારો વેમ છે. એવું કઈ છે નહીં. તમે જે કહો છો ને જે વિચારો છો ને એવું કાંઈ હોતું નથી. ભક્તો બધા બીજી વાર તમે લખો ને તો થોડુંક વિચારીને લખજો. બાકી મને કાંઈ ફેર નથી પડતો. તમે લખો તો 1% ફેર નથી પડતો. બરાબર.